सात मार्चे वडाप्रधान नरेंद्र मोदी सूरतની મુલાકાત લેશે અને 8 માર્ચે તેઓ નવસારીમાં કાર્યક્રમમાં હાજરી આપશે। સુરતમાં લિંબાયત નીલગિરી ગ્રાઉન્ડ ખાતે તેઓ લાખો લોકોના સંબોધન માટે હાજર રહેશે। જ્યારે કાર્યક્રમ પહેલા તેઓ 1.5 કિલોમીટરના ભવ્ય રોડ શો કરશે અને હજારો લોકો તેમાં જોડાશે। સુરક્ષા વ્યવસ્થાની જાણકારી મેળવવા માટે ડીજીપી વિકાસ સહાય સુરત આવ્યા હતા। વડાપ્રધાન ખાદ્ય સુરક્ષા સંતૃપ્તિ અભિયાન કાર્યક્રમમાં હાજરી આપશે, જેમાં ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ 2 લાખ લોકોને મફત અનાજ વિતરણ શરૂ કરાવાશે। 50,000 વૃદ્ધો, વિધવાઓ અને વિકલાંગો માટે રેશન કાર્ડને NFSAમાં રૂપાંતરિત કરાયા છે। સુરત કલેક્ટર ડોક્ટર સૌરભ પારધીએ તૈયારીઓ અંગે બેઠક યોજી, જેમાં સાંસદ મુકેશ દલાલ, જિલ્લા પંચાયત પ્રમુખ ભાવિની પટેલ, ધારાસભ્ય સંદીપ દેસાઈ હાજર રહ્યા હતા। પેવેલિયન રૂટ, હેલીપેડ, બસ રૂટ સિસ્ટમ, કંટ્રોલ રૂમ અને પાર્કિંગ જેવી સુવિધાઓની સમીક્ષા કરવામાં આવી હતી। કાર્યક્રમ સ્થળે ઝિગઝેગ પેટર્નમાં બેઠક વ્યવસ્થા કરવામાં આવી। આ કાર્યક્રમ માત્ર સરકારની યોજનાઓના લાભાર્થીઓ માટે જ નહીં, પરંતુ સુરત અને દક્ષિણ ગુજરાત માટે મહત્વપૂર્ણ ઇવેન્ટ રહેશે। પ્રધાનમંત્રીના ભવ્ય સ્વાગત માટે શહેર અને વહીવટી તંત્ર સંપૂર્ણ રીતે સજ્જ રહેશે।